ફિઝિક્સ ચેપ્ટર 12 પરમાણુમાં હવે આપણે આજે આગળ વાત કરીએ. બરાબર? તો થિયરી પાર્ટ ચેપ્ટર 12 માં થિયરી પાર્ટ આપણે ઓલરેડી પૂર્ણ કરી ચૂક્યા છીએ. બરાબર છે? ઓકે. તો આજે આપણે માત્ર એક્ઝામ્પલ એટલે કે દાખલાની ચર્ચા કરવાના છીએ. બરાબર છે? તો એના માટે શક્ય હોય તો ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો, જેથી દાખલાની રકમ પણ સાથે સાથે તમે સમજી શકો. બરાબર? ઓકે. તો સમજો, આજનો આપણો પહેલો દાખલો છે ઉદાહરણ 12.6. સમજો, ઉદાહરણ 12.6 એક બેઝિક દાખલો છે. સમજો, આજના દાખલા જે પણ છે, આ ચેપ્ટર બહુ ઘણું ટૂંકું થઈ ગયું છે. આમ પહેલા ઓલરેડી ટૂંકું ચેપ્ટર હતું અને એમાં પાછું અમુક ટોપિક ડિલીટ થઈ ગયા, એટલે ચેપ્ટર વધુ શોર્ટ થઈ ગયું છે. બરાબર? એટલે લગભગ ચેપ્ટર 8 આપણે જે તમે ભણ્યા વિદ્યુત ચુંબકીય તરંગો, એના જેમ આ ચેપ્ટર પણ ઘણું નાનું છે. બરાબર? તો એટલા માટે તમે એને ઝડપથી તૈયારી કરી શકશો. બરાબર? તો આ ચેપ્ટરને તમે ઝડપથી એને સોલ્વ કરી શકશો, એનું રિવિઝન કરી શકશો અને તૈયારી પણ કરી શકશો. ચેપ્ટર પણ ઈઝી છે અને થિયરી પણ ઈઝી હતી, એઝ વેલ એઝ એના દાખલા પણ ઘણા સરળ છે જો સમજો તો. બરાબર? સમજશો તો તમને અહીંયા જ ખ્યાલ આવી જશે કે દાખલામાં કશું જ નથી, બસ બેઝિક ઇક્વેશન મૂકો, કિંમત મૂકો, સાદરૂપ આપો, જવાબ. બરાબર? તો સમજો, આજે આપણે માત્ર દાખલાની ચર્ચા કરીશું. તો પહેલો દાખલો છે આપણા માટે ઉદાહરણ 12.6. તો જો પહેલા દાખલાની રકમ. સમજો, ઉદાહરણ 12.6 ની રકમ આપણે આ રીતે આપેલી છે કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાઇમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓની ગણતરી કરો. બરાબર? તો આપણે અહીંયા કીધું છે કે રીડબર્ગના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર? તો રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટ માટે લાઇમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખા હોય એની આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તો દરેક શ્રેણી માટે આપણે તરંગ લંબાઈની વાત કરતા હતા. તો પહેલી જે રેખા મળે એને આપણે કહેતા આલ્ફા, પછી બીટા, ગેમા, ડેલ્ટા અને છેલ્લે આપણે કહેતા અનંત. બરાબર? તો આજે આપણે વર્ણપટ શ્રેણીમાં આજે આપણને વર્ણપટ રેખાઓ મળે એનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. અને શરૂઆતમાં જ આપણે કીધું કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને, તો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે જ્યારે રેખીય વર્ણપટની વાત કરી હતી, જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી સંક્રાંતિ કરીને નીચી ઉર્જા અવસ્થામાં આવે તો ફોટોન સ્વરૂપે ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે છે. બરાબર? ફોટોન સ્વરૂપે ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે. તો એ થિયરીમાં આપણે એક સૂત્ર મેળવ્યું હતું. સૂત્ર કંઈક આ રીતે આપણને મળતું હતું. બરાબર છે? આપણે કંઈક ઉર્જા અવસ્થા લીધી ENI ENF. બરાબર? ડેલ્ટા E આપણે તફાવત લેતા હતા. તો એમાં તમને આ સૂત્ર મળશે. તો આ સૂત્ર તમારે એના માટે યાદ રાખવું પડે. તો થિયરીમાં લખેલું છે ટાઇટલ, એ સૂત્રને આપણે શું કહેતા? રીડબર્ગનું સૂત્ર. રકમમાં આપણે પહેલું જ કીધું છે કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને લાઇમન શ્રેણીની પ્રથમ 4 રેખાઓ માટે આપણે તરંગ લંબાઈ શોધવાની છે. ઓકે? સમજો. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું, એના માટે આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે દાખલા માટે. બરાબર? તો ઇક્વેશન આપણા માટે આ રીતે છે HF, ડેલ્ટા E બરાબર HF એનર્જી. તો ક્વોન્ટમના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પ્લાન્ક કોન્સ્ટન્ટ અહીં આપણે આપેલું છે H. તો ડેલ્ટા E બરાબર લખીએ આપણે HF. તો HF ઇક્વેશન હતું me⁴ upon 8 epsilon 0 square into h square into bracket 1/nf² minus 1/ni². બરાબર? પ્રારંભિક ઉર્જા અવસ્થા માટે ક્વોન્ટમ નંબર અને અંતિમ ઉર્જા અવસ્થા માટે આપણે કહી શકીએ ક્વોન્ટમ નંબર ni અને nf. બાકી બધા બ્રેકેટની બહાર જે પણ પદો છે એ બધી વેલ્યુ આપણે મૂકી શકીએ છીએ. હવે ફ્રીક્વન્સી f સંબંધ c બરાબર f લેમ્બડા. તો એના બદલે લખી શકીએ આપણે f c by લેમ્બડા. બરાબર? c f લેમ્બડા પદ જ આપણે લઈએ છીએ. તો hf ની જગ્યાએ આપણે શું લખીએ? હવે hc by લેમ્બડા. ક્લિયર? ઓકે.
hc બાય લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ પદ અહીંયા જે છે એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જ આપણે તેમાં કરતા નથી, કારણ કે આપણે શોધવાનું છે તરંગ લંબાઈ માટે આપણે ફ્રીક્વન્સીની જગ્યાએ પદ કેવું લાયા, તરંગ લંબાઈનું પદ મૂક્યું, બરાબર, એટલે લખ્યું આપણે hc બાય લેમ્ડા. આ પદમાં આપણે કોઈ ચેન્જ કર્યો નથી, એઝ ઇટ ઇઝ આપણે એને લખીએ છીએ. હવે આગળ સમજો, બ્રેકેટની બહાર જે પદ આપણને આપેલું છે, પદ આ રીતે છે me⁴ upon 8 epsilon 0 square into h square. હવે આ પદમાં તમે બધી વેલ્યુ મૂકી શકો છો. આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો દળ 9.1 × 10⁻31. ઓકે. ચાર્જ, ઇલેક્ટ્રિક ચાર્જ 1.6 × 10⁻19, બરાબર. ઓકે. એપ્સિલોન 0 પરમિટિવિટી 8.85 × 10⁻12, h પ્લાન્ક કોન્સ્ટન્ટ, બરાબર, 6.625 × 10⁻34. જો આ બધી જ વેલ્યુ મૂકીને તમે સાદરૂપ આપશો તો તમને જવાબ મળશે 21.76 × 10⁻19 જૂલ, બરાબર. ગણતરી કરવી હોય તો કરી જોવાની, રફ ચોપડામાં આ બધા જ પદ માટે વેલ્યુ મૂકવાની ને સાદરૂપ આપવાનું, તો તમને ઊર્જા જૂલમાં આટલી મળશે, 21.76 × 10⁻19 જૂલ, બરાબર. તો આ બ્રેકેટની બહાર જે પદ છે, બ્રેકેટની બહાર આ જે પદ આપણને આપેલું છે એની વેલ્યુ આપણે ડાયરેક્ટલી લઈ લઈશું. હવે 21.76 × 10⁻19. ક્લિયર? સાચું. આગળ વાત કરીએ. આપણે કઈ શ્રેણી માટે વાત કરીએ છીએ? લાઇનમન શ્રેણી. તો લાઇનમન શ્રેણીમાં ક્વોન્ટમ નંબર આપણે શું લખતા હતા? nf = 1, બરાબર. કોઈ પણ ઊંચી અવસ્થામાંથી આપણે જ્યારે n બરાબર 1 મી કક્ષામાં આવીએ તો આપણે કઈ શ્રેણીની વાત કરીએ છીએ? લાઇનમન. હવે કોઈ પણ કક્ષામાં જો n બરાબર 2 માં આવીએ તો આપણે કઈ શ્રેણીની વાત કરીએ છીએ? બામન, બરાબર. તો આવું આપણે લેક્ચરમાં પણ સમજ્યા હતા અને એનિમેશન વિડિયો પણ મોકલ્યો હતો, એમાં પણ તમે કદાચ જોયું હશે, બરાબર. તો સમજો કે લાઇનમન શ્રેણી માટે આપણે nf ની વેલ્યુ શું લેવાની? 1. સમજો બામર કે તો nf ની વેલ્યુ શું આવે? 2, બરાબર. તો આ જ રીતે આપણે આગળ અલગ અલગ શ્રેણી માટે સમજી શકીએ છીએ. તો લાઇનમન શ્રેણી માટે nf ની વેલ્યુ લેવાની 1. ક્લિયર? હવે આગળ વાત કરીએ. તો આ પદને ફરીથી ધ્યાનમાં લઈએ. hc/λ આ જે પદ છે બ્રેકેટની બહાર, એની વેલ્યુ તમે ડાયરેક્ટ લઈ શકો 21.76 × 10⁻19, બરાબર. તો આ પદની વેલ્યુ આપણે અહીંયા આ રીતે મૂકી દઈએ. આપણે લાઇનમન શ્રેણી માટે રેખાની તરંગ લંબાઈ શોધવાની છે, માટે આપણે nf ની વેલ્યુ શું લીધી? 1. તો અહીંયા આપણે ઇન્ટુ બ્રેકેટ લખીએ 1/1² - 1/ni². ઓકે. પદ ખાસ સમજો, બરાબર. સાદરૂપ ખાસ સમજો. hc/λ = 21.76 × 10⁻19. ઓકે. 1/1, ચલો આપણે લસા લઈ લઈએ ni², તો લખી શકીએ આપણે ni² - 1/ni², બરાબર. તો સિમ્પલ પદ છે 1/1 એટલે કે 1 1 - 1/ni², એટલે લખી શકીએ આપણે ni² - 1/ni². ક્લિયર? ઓકે. આગળ વાત કરીએ. હવે આપણે શોધવાનું છે તરંગ લંબાઈ, માટે આપણે કરતા બનાવીએ પદ લેમ્ડા. સમજો લાઇનમન શ્રેણી માટે આપણે તરંગ લંબાઈ શોધવાની છે, માટે આ પદમાં આપણે લેમ્ડાને કરતા બનાવીશું. સમજો તો લખી શકીએ આપણે લેમ્ડા = hc. આ પદ જશે છેદમાં લેમ્ડા લઈએ આપણે ઉપર, તો લેમ્ડા = hc upon આખું પદ આવશે તો hc upon 21.76 × 10⁻19 ni² ઉપર જશે ni² - 1 છેદમાં આવશે, બરાબર. તો આપણે લેમ્ડાને કરતા બનાવ્યા, આ સળંગ પદ જશે નીચે, ni² ક્યાં આવશે? ઉપર. તો આપણને આ રીતે પદ મળશે, બરાબર. સમજો ખાસ, સારું ખાસ સમજો, બરાબર. ઓકે. હવે આગળ વધીએ. હવે પાછી આપણે ફરીથી વેલ્યુ મૂકીએ, કારણ કે આપણે લેમ્ડા શોધવાનું છે, તરંગ લંબાઈ શોધવાની છે. તો આપણે એક વ્યાપક સૂત્ર મેળવવા માટે ફરીથી પાછી જે પદ આવે છે એની કિંમત મૂકીએ. તો પ્લાન્ક કોન્સ્ટન્ટ h વેલ્યુ મૂકવાની 6.625 × 10⁻34 ઇન્ટુ c પ્રકાશનો વેગ 3 × 10⁸ છેદમાં પદ જે છે એમનું એમ જ 21.76 × 10⁻19 ઇન્ટુ ni² upon ni² - 1, બરાબર. હવે
આ જે પદ છે એનું તમે સાદુરૂપ આપશો તો આની તમને વેલ્યુ મળશે 913.4 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટરમાં, બરાબર? કારણ કે તરંગ લંબાઈ છે તો તરંગ લંબાઈ આપણે શેમાં મળે? મીટરમાં, બરાબર? બેઝિકલી આપણે મીટરમાં એને પહેલા શોધીએ. તો સમજો અહીંયા કઈ નવું કર્યું નથી. અહીંયા શું કર્યું છે આપણે? માત્ર આ જે પદ આવ્યું એનું સાદુરૂપ આપેલું છે. જે બધી કિંમત મૂકી એનું આપણે સાદુરૂપ જ આપેલું છે. સાદુરૂપ આપશો તમને જવાબમાં મળશે લેમ્ડાની વેલ્યુ 913.4 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત. તો આ પદનું એ સાદુરૂપમાં જવાબ જ છે. ઓકે, આ પદ એઝ ઇટ ઇઝ ni² માઈનસ 1, બરાબર? હવે આ જે પદ મળ્યું એને આપણે કીધું સમીકરણ નંબર 1. એક નામ આપી દીધું આપણે, ઇક્વેશન નંબર 1, બરાબર? ટાઇટલ આપી દીધું a. હવે આપણે લાઇમન શ્રેણી માટે પ્રથમ 4 વર્ણપટ રેખા જે આપણને જોવા મળે એ રેખાની આપણે તરંગ લંબાઈ શોધવાની છે. ઓકે, સમજો. તો પ્રથમ રેખાની આપણે જો તરંગ લંબાઈ શોધવી હોય તો એના માટે આપણે ni ની વેલ્યુ શું લેવાની? 2, બરાબર? કારણ કે લાઇમન શ્રેણીનું બેઝિક ઇક્વેશન શું લખતા હતા આપણે? 1/λ = r into bracket 1/1² minus 1/n². જે n ની વેલ્યુ આપણે શું લઈએ? 2, 3, 4 up to infinite, બરાબર? ઓકે, n ની વેલ્યુ આપણે લઈએ 2 તો આપણને કઈ રેખા મળે? આલ્ફા, બરાબર? n ની વેલ્યુ લઈએ 3 તો બીટા. લાઇકવાઇઝ આ રીતે આપણને આગળ ક્રમશઃ વર્ણપટ રેખા અલગ અલગ તરંગ લંબાઈની મળે. ઓકે, સાચું. તો હવે આપણે પહેલા પ્રથમ રેખાની તરંગ લંબાઈ શોધવી છે. તો ni ની વેલ્યુ આપણે લેશું 2. સમજો, ni ની વેલ્યુ આપણે શું લઈએ? 2. તો કહી શકીએ આપણે સમીકરણ a માં ni ની વેલ્યુ 2 લઈએ તો આ પરિસ્થિતિમાં આપણને આલ્ફા રેખાની તરંગ લંબાઈ મળશે. આલ્ફા રેખાની શું મળશે? તરંગ લંબાઈ. તો આ સમીકરણમાં ni ની વેલ્યુ મૂકવાની 2, બરાબર? સમજો. તો i ની વેલ્યુ આપણે કહીએ છીએ ni ની વેલ્યુ 2 માટે i ની જગ્યાએ લખીએ આપણે 2 અને ફાઇનલ કઈ અવસ્થામાં છે, કઈ કક્ષામાં જઈએ છે? તો 1 માં. માટે લખીએ આપણે λ21. તો λ21 as it is પદ 913.4 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત, બરાબર? ઓકે, ni ની વેલ્યુ 2, 2² માઈનસ 1, બરાબર? હવે આ પદનું જો તમે સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 1217.8. સમજો, 1217.8 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર, બરાબર? તો આ મળી તમને આલ્ફા રેખાની તરંગ લંબાઈ અથવા પ્રથમ રેખાની તરંગ લંબાઈ, બરાબર? તો આ આપણને જવાબ મળ્યો મીટરમાં. હવે આપણે એને જો એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવું હોય તો કરવાનું. જો કન્વર્ટ કરતા આવડે તો કન્વર્ટ કરવાનું. ઘણીવાર શું થાય કે તમને આટલે સુધી પાકું આવડે છે પણ કન્વર્ટ કરવાનું કાં તો એંગસ્ટ્રોમ, નેનોમીટર કંઈક ભૂલ કરી બેસો તો પાછો માસ કપાઈ જાય, બરાબર? અડધો માસ કપાઈ જાય. તો એવું કન્વર્ઝન ફાવે તો કરવાનું, ન ફાવે તો કન્વર્ઝન કરવાની કોઈ જરૂર નથી, બરાબર? સાચું. તો ધારો કે આપણે આને એંગસ્ટ્રોમમાં લખવું હોય તો કે આપણે 1218 એંગસ્ટ્રોમ. આને આપણે કહી શકીએ h આલ્ફા રેખા. લાઇમન શ્રેણી માટે h આલ્ફા રેખા આપણે આને કહી શકીએ, બરાબર? હવે આપણે બીજી રેખા શોધવી છે કારણ કે આપણે તો પ્રથમ 4 કીધી છે. આ તો આપણે એક જ શોધી જેને આપણે કીધી સમીકરણ નંબર 1 અથવા પહેલો જવાબ આપણો આ છે, બરાબર? હવે આપણે બીજી રેખા માટે તરંગ લંબાઈ શોધવી છે. તો આપણે ni ની વેલ્યુ કેટલી લીધી? 2. તો હવે ni ની વેલ્યુ કેટલી લેવાની? 3, બરાબર? આ જ રીતે આપણે ગણવાનું છે. તો સમજો, સમીકરણ a માં ni બરાબર 2 લીધા, જવાબ મળ્યો 1218. એ આપણે મળી આલ્ફા રેખાની તરંગ લંબાઈ. તો સમીકરણ a માં હવે શું કરીએ? આપણે ni ની વેલ્યુ કેટલી લઈએ? 3. જો ni ની વેલ્યુ લઈએ 3, અહીંયા ni ની વેલ્યુ તમે લેશો 3 તો તમને કઈ રેખા મળશે? બીટા રેખા. બીટા રેખાની તરંગ લંબાઈ મળશે, બરાબર? તો આ બધા મેં માત્ર જવાબ જ લખ્યા છે, એ તમારે હોમવર્કમાં ગણવાનું, બરાબર? ચોપડામાં આમ લખવાનું નહીં. તમારે શું લખવાનું? સમીકરણ a માં ni ની વેલ્યુ 3 લેતા બીટા રેખાની તરંગ લંબાઈ મળે. બીટા રેખાની તરંગ લંબાઈ શોધવા માટે સમીકરણ a ધ્યાનમાં લો. ni ની જગ્યાએ કેટલા મૂકવાના? હવે 3. 3² ભાગ્યા 3² માઈનસ 1 as it is પદ આવું આવશે. ઓકે, એ પદનું સાદુરૂપ આપશો તો તમને તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં મળશે 1028 એંગસ્ટ્રોમ, બરાબર? તમારે માત્ર ડાયરેક્ટ જવાબ લખવાનો નહીં. મેં ડાયરેક્ટ જવાબ એટલા માટે લખ્યો છે એકની રીત બતાવી, બરાબર? બાકીના 3 તમારી રીતે તમારે ગણવાના, બરાબર છે? તો આ જવાબ મળે આપણને બીટા રેખાની તરંગ લંબાઈ, જેને કહીએ આપણે આન્સર 2.
હજી આપણે બે બાકી છે. ઓકે, ત્રીજા માટે શું કરવાનું? n ની વેલ્યુ કેટલી લેવાની? 4. બરાબર, n ની વેલ્યુ 4 લેશો તો લાઈકવાઇઝ તમને જવાબ મળશે એપ્રોક્સિમેટલી 974.3 એંગસ્ટ્રોમ. બરાબર છે, સમીકરણમાં n ની વેલ્યુ લો 4. ક્લિયર? ઓકે, એના પછી n ની વેલ્યુ લો 5 તો તમને ડેલ્ટા રેખાની તરંગ લંબાઈ મળશે. તો ક્રમશઃ આપણે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, બરાબર, પ્રથમ 4 રેખા માટે તરંગ લંબાઈ આપણે શોધી શકીએ અને ડેલ્ટા રેખાની તરંગ લંબાઈ તમને મળશે 951.4 એંગસ્ટ્રોમ. બરાબર, તો આ છે આપણો આન્સર 4. માટે આપણે સમીકરણ નંબર 2 એ રીતે આપે છે આન્સર 1 2 3 અને 4. બરાબર, એકની ગણતરી મેં દર્શાવેલી છે એ જ પ્રમાણે તમારે આ ત્રણની ગણતરી કરીને તમારા ચોપડામાં લખશો. બરાબર, આવું કોપી પેસ્ટ કરતા નહીં. ઠીક છે? ઓકે, તો દાખલો ગણો સરળ છે. બરાબર, એક વ્યાપક સૂત્ર તમે તારવી લો, એના પછી તમે ગણી શકો છો. ક્લિયર? સારું. હવે આગળ વાત કરીએ. હવે આપણો ઉદાહરણનો છેલ્લો દાખલો હતો. બરાબર, આની સાથે ઉદાહરણના દાખલા પણ પૂર્ણ થઈ ગયા. હવે બાકી શું રહ્યું? સ્વાધ્યાય. બરાબર, તો હવે આપણે સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીએ. વન બાય વન સ્વાધ્યાયના દાખલા સમજીએ. તો સમજો, પહેલા ધ્યાનમાં લઈએ આપણે સ્વાધ્યાયનો 12.4. સમજો, સ્વાધ્યાયનો 12.4. તો જો પહેલા દાખલાની રકમ. રકમ પહેલા વાંચો અને સમજો. તો રકમ એની આપણે વાંચીએ, પહેલા તો સમજો. રકમ આપણને આ રીતે આપેલી છે કે એક પરમાણુમાં 2.3 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદા પાડે છે. તો ઊર્જા સ્તરો એટલે કે એનર્જી લેવલ વિશે આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર, તો બે ઊર્જા સ્તરોને જુદા પાડવા માટે એનર્જીનો ડિફરન્સ અથવા ઊર્જાનો તફાવત કેટલો આપેલો છે આપણને? 2.3 eV. તો કહી શકીએ આપણે ઊર્જા બે સ્તરો વચ્ચેનો ઊર્જાનો તફાવત કેટલો છે? E = 2.3 eV. બરાબર, ચલો આગળ વાત કરીએ. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે, એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા અવસ્થામાંથી નીચી ઊર્જા અવસ્થામાં શું કરે છે? સંક્રાંતિ કરે છે. ચલો આગળ વાત કરીએ. સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? આપણે જે વિકિરણ, જે ઉત્સર્જિત વિકિરણ મળે આપણે ફોટોન સ્વરૂપે, એની ફ્રીક્વન્સી આપણે શોધવાની છે. બરાબર, સમજો. બે ઊર્જા સ્તરો વચ્ચે, દાખલો એકદમ સિમ્પલ, બે ઊર્જા સ્તરો વચ્ચે ઊર્જાનો તફાવત કેટલો આપેલો છે આપણને? 2.3 eV. બરાબર, સમજો. આપણે એ તફાવત કીધું છે 2.3 eV. અને જ્યારે ઇલેક્ટ્રોન અથવા તો પરમાણુ આપણે કીધું છે કે પરમાણુ ઊંચા સ્તરમાંથી નીચા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે શું કરે? ફોટોન સ્વરૂપે ઊર્જાનું ઉત્સર્જન કરે. અને જે વિકિરણ ત્યાં ઉત્સર્જન પામે એ ઉત્સર્જિત વિકિરણની આપણે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી શોધવાની છે. બરાબર, એકદમ સિમ્પલ દાખલો છે, સમજો. તો એનર્જી, બે ઊર્જા સ્તર વચ્ચેની એનર્જી ડિફરન્સ કેટલો છે? 2.3 eV. આપણે શોધવાની છે ફ્રીક્વન્સી. તો પ્લાન્કના ક્વોન્ટમવાદ માટે એનર્જીનું સૂત્ર E = hf અથવા ડેલ્ટા E = hf લખી શકાય. ચેપ્ટર 11 લખી શકાય આપણે E = hf. હવે કરતા કોને બનાવી દો? f ને. તો f = E/h. બરાબર, દાખલો પૂરો. બરાબર છે, એકદમ સિમ્પલ દાખલો છે. E = hf માટે f = E/h. સમજો, એનર્જીની વેલ્યુ 2.3 eV છે. સમજો, એનર્જી આપણને શેમાં આપેલી છે? eV માં. એને આપણે કન્વર્ટ શેમાં કરવાની? જૂલમાં. બરાબર, માટે આપણે લખ્યું છે, સમજો કે 2.3 eV, eV માંથી આપણે શેમાં લઈ જઈએ છીએ? ને જૂલમાં. એનર્જીને eV માંથી શેમાં કન્વર્ટ કરીએ છીએ? જૂલમાં. માટે લખ્યું છે આપણે 2.3 × 1.6 × 10⁻19. બરાબર, કોઈ ડાઉટ ન થાય, ખાસ સમજો. ઊર્જા આપણને શેમાં આવી છે? eV માં. આપણે એને શેમાં કન્વર્ટ કરીએ છીએ? જૂલમાં. માટે લખ્યું મલ્ટીપ્લાય 1.6 × 10⁻19. બરાબર, ઓકે.
अपॉन प्लांक કોન્સ્ટન્ટની વેલ્યુ 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત. ઓકે સાચું. આ પદનું સાદુરૂપ આપશો, જવાબ મળશે એપ્રોક્સિમેટલી 5.55 અથવા 5.6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. બસ દાખલો પૂર્ણ. બરાબર, એકદમ સિમ્પલ દાખલો છે, એમસીક્યુ માં પણ પૂછાય. બરાબર, એક સ્ટેપનો દાખલો E = hf, f ને કરતા બનાવો, E/h વેલ્યુ મૂકો, દાખલો પૂરો. ઓકે સાચું. હવે આગળ વાત કરીએ. સમજો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે કહીશું કે સ્વાધ્યાયનો 12.5, સ્વાધ્યાયનો 12.5મો દાખલો. તો એના માટે જો પહેલા રકમ આપણને અંતે આપી છે. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા -13.6 eV છે. એટલે કે હાઇડ્રોજન પરમાણુ જ્યારે ધરા અવસ્થામાં હોય, એટલે કે n બરાબર 1, બરાબર, n બરાબર 1 ની કક્ષામાં હોય ત્યારે એની ઊર્જા આપણે કેટલી આપી છે? -13.6 eV. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા કેટલી હશે? તો સમજો, આ અવસ્થામાં આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા શોધવાની છે. કે ધરા અવસ્થામાં જે ઊર્જા છે એ ઇલેક્ટ્રોનની કઈ ઊર્જા છે? કુલ ઊર્જા. બરાબર, માટે કે આપણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા લખી શકીએ આપણે E = -13.6 eV. કઈ અવસ્થામાં? ધરા અવસ્થામાં. હવે આ જ અવસ્થામાં આપણે પરમાણુ માટે શોધવાનું શું છે? ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા, k અને u આપણે શોધવાના છે. બરાબર, તો સમજો. તો આપણે એક થિયરી ભણ્યા હતા, ઇલેક્ટ્રોન કક્ષાઓ, ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ. લગભગ સેકન્ડ લેક્ચર કે ફર્સ્ટ લેક્ચરમાં આપણે થિયરી ભણ્યા હતા. તો આ જે થિયરી હતી એમાં ઇક્વેશન આવતું ગતિ ઊર્જા માટે k = E²/8πε0r. બરાબર, ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ, ઇલેક્ટ્રોન કક્ષાઓ થિયરી જોશો એમાં તમને ગતિ ઊર્જાનું સૂત્ર મળશે k = E²/8πε0r. બરાબર, એ જ થિયરીમાં સૂત્ર આવશે સ્થિતિ ઊર્જા માટે U = -E²/4πε0r. બરાબર, આ સૂત્ર એટલા માટે લખ્યા કારણ કે આ સૂત્ર લખીએ તો તમને દાખલામાં ખ્યાલ આવશે. બાકી તમે જોશો ટેક્સ્ટ બુકમાં કે રેફરન્સ બુકમાં તો ખ્યાલ આવશે નહીં, ડાયરેક્ટલી તમે સમજી શકશો નહીં. એટલા માટે આ સૂત્ર અહીંયા લખેલા છે. બરાબર, તો ઇલેક્ટ્રોન ઓર્બિટ્સ, ઇલેક્ટ્રોન કક્ષાઓ થિયરીમાં તમને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના આવા સૂત્રો જોવા મળશે. અને કુલ ઊર્જાનું સૂત્ર પણ આ રીતે છે. છેલ્લે થિયરીમાં છેલ્લું સૂત્ર છે E = -E²/8πε0r. બરાબર, હવે સમજો, આપણે શોધવાનું છે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા. તો આપણે પહેલા વાત કરીએ ગતિ ઊર્જા માટે. તો સમજો, અહીંયા સમીકરણ તમે ખાસ જોશો. તો જો સૂત્ર આપણું છે E = -E²/8πε0r. બરાબર, હવે આપણે ગતિ ઊર્જા શોધવી છે. તમે જો ગતિ ઊર્જા શોધવા માટે આ જે ગતિ ઊર્જા k છે એને આપણે કુલ ઊર્જા E ના પદમાં લખવું છે. તો કેવી રીતે લખાય? બરાબર, તો સમજો, પદ એ જ છે, તમે જોઈ શકો છો E²/8πε0r, E²/8πε0r. તો આગળની નિશાની શું છે? માઈનસ. તો આની જગ્યાએ આપણે k લખી શકીએ. ફરીથી કહું છું, પદ એઝ ઇટ ઇઝ જ છે બંનેના, માત્ર ફરક શું છે? ઋણ નિશાનીનો. બરાબર, તો E²/8πε0r ની જગ્યાએ આપણે શું લખી દઈએ? k. તો આપણે શું થઈ જાય? E = -k થાય. બરાબર, એ જ લખી જો અહીંયા E = -k. હવે આપણે શોધવાનું શું છે? ગતિ ઊર્જા. તો એટલા માટે આપણે લખીએ k = -e. બરાબર, રિવર્સ E = -k માટે k આપણે શું લખી દઈએ? -e. બરાબર, હવે E ની વેલ્યુ આપણે મૂકી દઈએ. તો ઊર્જા કેટલી છે આપણા માટે? -13.6 eV. કુલ ઊર્જા કેવી હોય? ઋણ હોય. કેમ? એ આપણે અગાઉ લેક્ચરમાં થિયરીમાં સમજી ચૂક્યા છીએ, એટલે ફરી આપણે પાછી એ કથા કરતા નથી. બરાબર, ઓકે. તો k = લખીએ આપણે -e. આપણે ગતિ ઊર્જા શોધવી છે. E ની જગ્યાએ વેલ્યુ મૂકો -13.6 eV. માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો ગતિ ઊર્જા k આપણને કેટલી મળશે? +13.6 eV. ગતિ ઊર્જા હંમેશા ધન હોય.
બરાબર. તો k ની વેલ્યુ આપણે કેટલી મળી +13.6 eV. આપણો પહેલો જવાબ. બરાબર. હવે વાત કરીએ આપણે બીજા જવાબ માટે. હવે શોધવી છે આપણે સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા શોધવા માટે અહીંયા પદ લખ્યું છે u -2k. બરાબર. ઘણાને કાં તો ખ્યાલ આવી ગયો હશે કે આવું પદ કેવી રીતે આવ્યું, પણ જો ખ્યાલ ના આવે હોય તો સમજો. અહીં પદ લખ્યું છે આપણે u -2k, એટલે કે સ્થિતિ ઊર્જાનું પદ આપણે અહીંયા ગતિ ઊર્જાના સંદર્ભમાં લખ્યું છે. તો કેવી રીતે સમજો. સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન શું? u c²4πε0r. બરાબર. હવે ગતિ ઊર્જાના ઇક્વેશનમાં 1/8 આવે છે, અહીંયા તો 1/4 છે. તો અહીંયા આપણે 1/8 લાવવા હોય તો શું કરવાનું? તો આ પદને આપણે સિમ્પલી કહી શકીએ કે 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા. બરાબર. સમજો. આ પદને આપણે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. તો હવે આ પદનું જો આપણે સાદુરૂપ આપીએ તો આ પદ કંઈક આપણને આ રીતે મળશે, -e²/2 ને આપણે અહીંયા ગુણી કાઢીએ તો 8πε0r * 2. બરાબર. આવું પદ થશે. સમજો. -e² આ 2 ને અહીંયા મલ્ટીપ્લાય કરો તો 8πε0r * 2. હવે સમજો. e²/8πε0r, e²/8πε0r એટલે એ પદને તમે શું લખી શકો? માઈનસ. આ પદને લખી શકો k અને ઇન્ટુ શું છે અહીંયા 2. બરાબર. મળી શકે આપણે -2k. બરાબર છે. તો આ રીતે તમે આ પદ મેળવી શકો છો. આ માત્ર સમજવા માટે છે. સમજો. તો ખ્યાલ આવી ગયો. સ્થિતિ ઊર્જાનું પદ આપણે ગતિ ઊર્જાના પદમાં લખવું હોય તો છેદમાં આપણે શું લાવવું પડે? 8. તો એ સમજવા માટે લખ્યું મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડ બાય 2. તો આ 2 ને આપણે અહીંયા મલ્ટીપ્લાય કરો, 8 આવી જાય. -e²/8πε0r * 2. તો આ પદની જગ્યાએ હવે તમે શું લખી શકો? k. તો -k ઇન્ટુ શું હતું? 2 એટલે -2k થઈ ગયું. બરાબર. તો આ રીતે આપણે લખી શકીએ. તો આપણે કાઢી નાખીએ. માત્ર આપણે સમજવા માટે જ લખ્યું હતું, એટલે કન્ફ્યુઝ થતા નહીં. ચલો ક્લિયર? ઓકે. તો આ રીતે તમે સમીકરણને યાદ રાખી શકો. ઘણીવાર આનો એમસીક્યુ પણ પૂછાય છે, તો યાદ રાખજો. ગતિ ઊર્જા k e²/8πε0r, સ્થિતિ ઊર્જા u -e²/4πε0r. બરાબર. ઓકે. તો હવે પદ આપણે શું મળી? u -2k. -2k ગતિ ઊર્જાની વેલ્યુ કેટલી? +13.6. તો -2k એટલે છે -2 ગુણ્યા 13.6. તો સ્થિતિ ઊર્જા u આપણને શું મળશે? -27.2 eV. બરાબર. બીજી રીતે પણ તમે યાદ રાખી શકો છો કે જો k નો જે આ જવાબ છે એને આપણે x ધારીએ, જો આને આપણે x ધારીએ તો એ પરિસ્થિતિમાં u ને આપણે શું કહી શકીએ? -2x. એ પરિસ્થિતિમાં e ને આપણે શું કહી શકીએ? -x. આ તમે MCQ માટે પણ યાદ રાખી શકો છો. બરાબર. જો આ પદને તમે x લેશો તો u નું પદ શું લખાય? -2x. બરાબર. અને e નું પદ આપણે શું લખી શકીએ? -x. કારણ કે આ પદ છે, આ છે, એની જગ્યાએ આપણે x લખી દઈએ, આગળ નિશાની શું એટલે માત્ર માઈનસ. બરાબર. તો આમ પણ તમે યાદ રાખી શકો છો. જો k ને આપણે x ધારીએ તો એ પરિસ્થિતિમાં u શું થાય? -2x. અને કુલ ઊર્જા e શું થાય? -x. બરાબર. દાખલો સિમ્પલ છે, બે સ્ટેપનો દાખલો છે, પણ આ માહિતી આપણને હોવી જોઈએ તો જ તમે એને ગણી શકો છો. ક્લિયર? ઓકે. હવે આગળ જોઈએ. આ રીતે દાખલો 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય, ખાસ તૈયાર કરશો. બરાબર. સ્વાધ્યાયનો 12.6. બરાબર. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. તો જો પહેલા એની પ્રકાર. સમજો. રકમ પહેલા છઠ્ઠો દાખલો સ્વાધ્યાયનો. રકમ આ રીતે આપી છે આપણને કે પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ. પ્રારંભમાં હાઇડ્રોજન પરમાણુ શેમાં છે? ધરા સ્થિતિમાં. ધરા સ્થિતિમાં હોય એટલે એની વેલ્યુ આપણે શું લઈએ? 1. બરાબર. ઓકે. હાઇડ્રોજન પરમાણુ પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે.
ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ શું કરે છે? એક ફોટોનનું શોષણ કરે છે, એટલે કે એનર્જી મેળવે છે, જે તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. ચલો સમજો. ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શું કરે છે? શોષણ કરે છે, ઊર્જા મેળવે છે, અને ઊર્જા મેળવી તે ઊંચી ઊર્જા ધરાવતા ઊર્જા સ્તરમાં એટલે કે n બરાબર 4 મી કક્ષામાં સંક્રાંતિ કરે છે. ઓકે, તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. બરાબર. ધરાવસ્થામાં હાઇડ્રોજન પરમાણુ હતો, ફોટોનનું શોષણ કરે છે, શોષણ કરીને તે ઊંચી ઊર્જા ધરાવતા સ્તર n બરાબર 4 મી કક્ષામાં સંક્રાંતિ કરે છે. તો આ જે ફોટોનનું શોષણ કર્યું એ ફોટોનની આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી અને તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ આપણે શોધવાની છે. બરાબર, સમજો. તો હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં કઈ અવસ્થામાં હતો? ધરા સ્થિતિમાં. હવે હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઊર્જાનું સૂત્ર n મી કક્ષા માટે, બરાબર, n મી કક્ષા માટે કુલ ઊર્જાનું સૂત્ર આપણી પાસે શું હતું? En -13.6. આ બેઝિક ઇક્વેશન છે આ ચેપ્ટરમાં, બરાબર, વારંવાર તમને જોવા મળશે. En -13.6/n2 eV. બરાબર. આ સૂત્ર ક્યારે? હાઇડ્રોજન પરમાણુની n મી કક્ષાની ઊર્જાની વાત કરીએ ત્યારે. હવે સમજો કે હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં કઈ અવસ્થામાં હતો? ધરા સ્થિતિમાં. હવે ધરા સ્થિતિ માટે n ની વેલ્યુ કેટલી? 1. તો આપણે આ રીતે કહી શકીએ કે ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની ઊર્જા આપણે કહી શકીએ અહીંયા E1 -13.6 eV. બરાબર. ધરા સ્થિતિમાં ઊર્જા કેટલી મળશે આપણને? E1 બરાબર -13.6 eV. કેમ? કારણ કે ધરા સ્થિતિમાં n ની વેલ્યુ કેટલી લેવાની? 1. તો અહીંયા તમે n ની વેલ્યુ 1 લેશો તો ઊર્જા મળશે -13.6 eV. હવે ફોટોન સ્વરૂપે ઊર્જાનું શું કરે છે? શોષણ. અને n બરાબર 4 મી કક્ષામાં શું કરે છે? સંક્રાંતિ. બરાબર. તો હવે આપણે એમ કહીએ કે ધરા સ્થિતિમાં ઊર્જા આપણને આટલી મળી. હવે આપણે શોધીએ n બરાબર 4 મી કક્ષામાં ઊર્જા. લખી શકીએ આપણે ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરે ત્યારે n બરાબર 4 મી કક્ષામાં જાય તો કહી શકીએ આપણે આ પરિસ્થિતિમાં n બરાબર 4 મી કક્ષામાં ઊર્જા આપણે શોધવી છે. તો n ની જગ્યાએ કેટલા લેવાના? 4. તો લખી શકીએ આપણે E4 બરાબર -13.6/4 નો વર્ગ. બરાબર. તો આ પરિસ્થિતિમાં તમને વેલ્યુ મળશે, E4 ની વેલ્યુ મળશે -0.85 eV. -0.85 eV. બરાબર. હવે આ પરિસ્થિતિમાં આપણે ફોટોને જે ઊર્જાનું શોષણ કર્યું છે, બરાબર, ફોટોન સ્વરૂપે ઊર્જાનું શું કર્યું? શોષણ કર્યું. એ ઊર્જા આપણે શોધવી છે. તો આ જે બે ઊર્જા આપણને મળી એનો શું લઈ લેવાનો? ડિફરન્સ, તફાવત. માટે કહી શકીએ આપણે કે ફોટોને આ પરિસ્થિતિમાં શોષેલી ઊર્જા કઈ આપણે? ડેલ્ટા E. લખી શકીએ આપણે ડેલ્ટા E બરાબર E4 E1. બરાબર. સમજો, એકદમ સિમ્પલ દાખલો. ડેલ્ટા E E4 E1. E4 ની વેલ્યુ -0.85 માઈનસ E1 ની વેલ્યુ -13.6. આ માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. તો આ પરિસ્થિતિમાં સાદુરૂપ આપશો તમને ઊર્જાનો ડિફરન્સ અથવા ઊર્જાનો તફાવત મળશે 12.75 eV. બરાબર. ઊર્જાનો તફાવત કેટલો છે આપણા માટે? અહીંયા 12.75 eV. ઓકે, સાચું. હવે તો ડેલ્ટા E આપણને મળી ગયું. હવે આ પરિસ્થિતિમાં હવે આપણે બે જવાબ શોધવાના છે. પહેલો શોધીએ ફોટોનની આવૃત્તિ. તો ફોટોનની આવૃત્તિનું સૂત્ર E બરાબર hf અથવા લખી શકાય આપણે ડેલ્ટા E બરાબર hf. બરાબર. લખ્યા છે. ફોટોનની આવૃત્તિ શોધવા માટે ડેલ્ટા E hf. તો f ડેલ્ટા E h. બરાબર. અગાઉ પણ આપણે અહીંયા દાખલામાં ગણ્યું હતું એ જ રીતે અહીંયા ગણવાનું છે. તો f ડેલ્ટા E h. હવે એનર્જી, તો એનર્જી ડિફરન્સ જે હતો એ શેમાં હતો? ev માં. આપણે એને શેમાં કન્વર્ટ કરવાનો? જૂલમાં. બરાબર. એટલે લખી શકીએ આપણે 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. બરાબર. 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે આપણે ગુણીએ તો ઊર્જા ev માંથી શેમાં આવી જાય? જૂલમાં. અપોન h પ્લાન્ક કોન્સ્ટન્ટ ની વેલ્યુ. બરાબર. સાદુરૂપ આપશો તો ફ્રીક્વન્સીની વેલ્યુ મળશે આપણે શું મળે? 3.1 ગુણ્યા 10 ની 15 ઘાત હર્ટ્ઝ. બરાબર. તો આ મળી ગયો આપણને ફ્રીક્વન્સીનો આન્સર અથવા ફ્રીક્વન્સીનું મૂલ્ય. બરાબર. એક જવાબ આપણને મળી ગયો. હવે શોધવાનું છે ફોટોનની તરંગ લંબાઈ. તો ફોટોનની તરંગ લંબાઈ શોધવા માટે બેઝિક ઇક્વેશન આપણે ઉપયોગમાં લઈએ C f લેમ્બડા.
બરાબર. c ની વેલ્યુ પ્રકાશનો વેગ 3 × 10⁸ ફ્રીક્વન્સી આપણે શોધી છે. લેમ્બડા ને કરતા બનાવો એટલે કે લેમ્બડા પણ મળી જશે. તરંગલંબાઈ પણ તમે શોધી શકો છો. બરાબર. લખી તરંગલંબાઈ c f લેમ્બડા માટે લેમ્બડા c/f. ચલો c ની વેલ્યુ 3 × 10⁸ ફ્રીક્વન્સી આપણે અહીંયા જવાબ મેળવ્યો છે 3.1 × 10⁻15. બરાબર. આનું તમે સાદુરૂપ આપશો તો તમને લેમ્બડા ની વેલ્યુ મળશે 0.9743 0.9743 × 10⁻7 મીટર. બરાબર. જવાબને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવાની કે નેનોમીટરમાં કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી. તમે આટલું લખશો તમને પૂરા જ માર્ક્સ મળશે. પણ આટલું લખવું પડે. આન્સર એકમ સાથે લખવો પડે. બરાબર છે. તો આ લેક્ચરમાં આપણે આટલી સુધી રાખીએ છીએ. બીજા પણ સ્વાધ્યાયના દાખલા બાકી છે એ આપણે ગણીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ગુડ બાય.